છે એવી પૂરેપૂરી શક્યતા અને સંભાવના દેખાય છે. તો તમે ભાઈ ખેડૂતોને બીજું શું કહેશો? કોઈ ખેડૂતોને કઈ માહિતી દેવા કહેશો કે આ દવા છંટકાવ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? દવાનો છંટકાવ કરવો જોઈએ. આના પછીનું રિઝલ્ટ મારા જીરુમાં બહુ સારું છે. બરાબર. નકર આટલું જીરું હતું નહીં આવું સારું. દવા મારી પછી દાણો સારો ભરાવદાર થયો, છોટું જે ખેંચમાં હતા એ નામી નરવા થઈ ગયા બધા. બરાબર. ઘણી ફૂમકી નમતી દેખાતી હતી. એ પછીની ફૂમકી નમવાનું બહુ બંધ થઈ ગયું. ક્યાંય હવે દેખાતું નથી. અને જીરું છે એકદમ ભરાવદાર ને જાડો દાણો થાય. તો સર્વે કિસાન મિત્રોને અમારી ખાસ એક નમ્ર અપીલ છે કે તમારે જે પણ ખેડૂત મિત્રોને 50-55 દિવસના જીરું થઈ ગયા હોય એમને આ દવાના અચૂક 2 થી 3 છંટકાવ લેવા જોઈએ. આમની અંદર અમે 2 છંટકાવ લીધા છે અને 1 છંટકાવનું હવે આ દવા છે અમારી પાસે. તો વ્યવસ્થિત ઘાટા પંપ કરી અને જો આનો છંટકાવ કરવામાં આવે તો પિયતના ખેંચના હિસાબે જે દાણા સોસ મારી જતા હોય અથવા દાણા ઝીણા રહી જતા હોય કે જે ઉત્પાદન ન મળતું હોય આપણે કાયદેસર, તો આ